તો દ્વારકાધીશ મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો અને મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર અમારા નવા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ભીમ 11 એટલે કાંઈ હવાનો કાંઈ પ્લાન તો હતો નહીં ક્યાં જવાનો, પણ વાગી ગયા છે તો 1:30. ટપુ ક્યાંક જવું છે બહાર, તો ક્યાંક બહાર જવાનો પ્લાન કર્યો છે. પણ હું તો તૈયાર થઈને ક્યારનો આવી ગયો છું. અને તમને ખબર હશે તૈયાર થવામાં બહુ વાર લાગે, તો તમે જોઈ શકો છો એ તૈયાર જ થાય છે. હવાની 10 વાગ્યા તૈયાર થાય છે. જો કેટલીક વાર હજી તૈયાર થવામાં બહુ એટલે બહુ વાર લાગે. હું અને આપણે તો સિમ્પલ ને સાદા એટલે આપણે તૈયાર થઈ જાય તરત. એ તૈયાર થાય એટલે અમારે જવાનું છે બહાર. ક્યાં જવાનું એ તો કંઈ ખબર નથી, નીકળી પછી ખબર પડે. તો કન્ટિન્યુ તમે બધા બ્લોગમાં રહેજો. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. અમે આવી ગયા છીએ ગાડી બાડી લઈને બહાર અને હવે નીકળવી છીએ અમે. તમે જુઓ એ તો હજી વાળ જ બાંધે છે. આ ક્યાંનું છે નીચે કોમેન્ટ કરજો બધા, કે બધાને ખબર જ. ગાડી નીકળી ગયા છે ભાઈ, તમે જોઈ શકો ટપ્પુ ગાડી આગળ છે. તો જોવો તમે રસ્તો કેટલો મસ્ત છે. કેવું વાતાવરણ, કેવું ટપ્પુ? બહુ મસ્ત, ઠંડો ઠંડો પવન આવે ને, બહુ એટલે બહુ ઠંડો. બહુ ઠંડો પવન આવે છે. તમે જોઈ શકો છો, તમે આવજો એકવાર, મજા આવશે. ઉભા રહી ગયા છે હવે, થાકી જાય પાણી પીવા. ટપ્પુ કેમ છે સુધલ બાબુ? તો વાંધો નહીં, દુકાને ઊભા રહી ગયા છે પાણી પીવા માટે. હા જો થાકી ગઈ ટપ્પુ? હાવ હજી તો ઘણું બધું આગું છે. જો મયુરને થાકી ગયા તો જો તરત જ તે મોટું મોટું દવા લાગી ગયા છે. હા થઈ ગરમી કેવી છે ટપ્પુ? બહુ મયુર અત્યારે પૈસા આપે છે મયુર લીધી આ 2 ટિકિટ. પહોંચી ગયા છે. ફાઇનલી મિત્રો અમે અત્યારે ગલતેશ્વર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ગલતેશ્વર બહાર પહોંચી ગયા છે. નવીન હતું જો, બધા માટલા લઈને જતા હતા, પાણી ભરવા ગયા લાગ્યા. समझ रहे हो અમે ગલતેશ્વર પહોંચી ગયા છે પરિવાર, તો તમે જોઈ શકો છો. હે મસ્ત લોકેશન છે. તો જોવો તમે, શંકર ભગવાન જાય બોજ આના સારા માના રાખજો. મસ્ત લોકેશન છે ગલતેશ્વર. મહાદેવ ફોટા પાડી લઈને વિડીયો ઉતારી લે. લોકેશન તમે જોઈ શકો છો. એવું લોકેશન કેવું છે? લોકેશન બહુ મસ્ત છે. એટલે ટપ્પુ કે ફોટા પાડી લે, ફોટા વિડીયો ઉતાર્યા છે. જય શ્રી રામ. ફોટા વિડીયો પાડીને પછી નીકળવી છે. ફોટા વિડીયો પાડીને ટપ્પુ નવરી થઈ ગઈ ને. હા કેટલા ફોટા પાડે? હા તો કહેજે. બહુ બધા ફોટા પાડે. આ બધા જો ભૂખ્યા છે લાગે, ભૂખ્યા છે ને, ભૂખ્યા છે ને બધા. મસ્ત લોકેશન છે. ફોટા વિડીયો બહુ પાડી લીધા છે, બહુ એટલે બહુ બધા. ટપ્પુ મારી કરતા ટપ્પુ વધારે ફોટા પાડ્યા. હરખત કેટલા બધા ફોટા પાડવાના. वाह क्या सीन है, वाह क्या सीन है. બહુ ફોટા પાડી લીધા. હવે નીકળી. અમારો બોટલ પડી ગયો નીચે. એ મિત્ર લઈ કેમ પર કેટલી હેલ્પ કરી. મજા આવી ગઈ, મોજ ના આવી જાય ને ભાઈ બંધ. મેચિંગ. Oh my God! Wow! ટપ્પુ આવું કહો તો ભૂખ્યા જ્યાં લાગે. ભૂખ્યા છે ને ખાવાનું જ ગોતકા
ભૂખ્યા થઈ ગયા છે જો ઓલો ફૂલ ખાવા મળ્યો મેડમ બે છે ભૂંગળા બટાકા જો ભૂંગળા બટાકા વધારે ભાવ ને હે હે હા ભૂંગળા બટાકા ખાતો ને ભૂંગળા બટાકામાં ક્યાં મને મજા ન આવે વડાપાવ લઈએ તો વડાપાવ લઈએ વડાપાવ ખાઈ જો ભૂંગળા બટાકા ન મજા આવી પેટનું ભરાણું પછી એના વડાપાવ લઈ આવ્યો અમે તો હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને બસ દર્શન ને એવું કરી નીકળી ગયા મેળવી તો કાંઈ નવા લઈ ન ગયા જઈ ગયો એમના વિડીયો ઉતારવો હતો એટલે મને નાવા ન લઈ ગયા એના આ ફ્રેન્ડ બધા ના પાડતા કે નથી જવું એટલે વિડીયો શૂટ કરી રહ્યા હતા અને ગાડી ઉપર ગાડી આવે ઓવન વોઇસમાં અવાજ નહોતો આવતો તો બધા જોઈ શકો છો વિડીયો ઉતારવા માટે કેવી રીતે ઘૂમી રહ્યા છે ગાડી પર ગાડી આવે છે કેટલી સ્પીડમાં ટપુ બોલી ગઈ હું બોલી ગયો કે તો વિડીયો ઉતારવી સીવી અમે પણ ગાડી આવે છે એટલે અવાજ આવતો નથી સાચું શું છે સાચું ફોટોશૂટ થઈ ગયું છે અને હવે મયુર સિગરેટ પીવે છે અને જોઈ ગયો અને હવે એ લોકો એમનું ફોટોશૂટ કર્યું મસ્ત લોકેશન છે ટપુ આવી અરે બહુ એટલે તો અહીંયા કેટલા ફોટા પડ્યા આપણે ઢગલો લાડ બધા જો હવે એમનું ફોટોશૂટ કરે છે હવે ગાંડા કાઢશે એમાં પણ ગાડી આવી છે આ લોકેશન મને એવું પાડી દેજો બસ ટપુ હવે ઘર આવ્યું આપણું ઘર ક્યાં છે થાકી નથી ગયા ટપુ થાકી તો ગઈ છું પણ હવે શું કરું પાણી ગયા તા ફોટો મસ્ત આવી ગયો ઓહો હો બહુ મસ્ત આવ્યો છે બધા ફોટા વિડીયો પાડ્યા પણ ટપુ કે થાકતી જ નથી પછી મેં પરાણે કીધું હાલો નીકળો તો પરાણે ટપુ લઈને એવું નથી કીધું બકવાસ હું બકવાસ હા બકવાસ નકર ફોટા વિડીયો પાડે બુટ પહેરે કેમ થાય મેં નાથ કાળિયા ઠાકર બાર બીજના ઘણી એ બસ પણ હવે આજો આ બે ક્યાં ભાળી ગયા દેખાણું નહીં ક્યાં વહી ગયું અહીંથી એરોપ્લેન ગાયબ इसमें नहीं जाओ एकदम तो गाइस देख सकते हैं कि बहुत ट्रैफिक है यहाँ पे सिग्नल का पालन कर रहे हैं सब लोग देख सकते हैं हम तो पालन भी नहीं कर सकते हमको दंडा ही पड़ेगा फाइनली અમે અમારા ઘરે હવે ભોગવા આવી ગયા છે ટપુ લિફ્ટ ખોલી નાખી છે હા હા અને ત્રીજો માળામાં બેસી ગયા છે પણ આમ ટપુ ક્યાં હા આ ફેમસ બહુ છે જો દાંત કાઢો છો હા ઘરે પહોંચી ગયા છે ને હરકતો તો પંખો ચાલુ કરો એ વીઆઈપી માં ગરમી થાય ને તો રજામાં દાંત જ કાઢે છે હા હા ફાઇનલી મિત્રો અમે ગલતેશ્વર ગયા હતા ગલતેશ્વર જઈને પાછા આવી ગયા છીએ ઘરે અને હું પાછો રાઈન ફ્રેશ થઈ ગયો કારણ કે ગરમી બહુ તડકો એટલે ફ્રેશ થઈ ગયો છું ભાઈ મને ભૂખ લાગી એટલે ટપ્પુને કીધું શા બનાવે ટપ્પુ આપણા માટે શા બનાવે તમે રોવો થઈ ગઈ કે નહીં શા હે શા બનાવે જોવા આવડતી નથી પણ શીખે છે કે આવડે છે મોઢું શું સમજો તો ઓય સુશી અય પખંદર શા બનાવે છે શા પી લઈએ આપણે એ વહી ગઈ શા શા પીને પછી જાઉં છું પાછા ક્યાંક બહાર ખબર નથી પણ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હું શું ટૂંકું રોવે છે નવા દઉં તો ગઈ જઈશું કોઈ નવા ન લઈ ગયું ને એ દાંત કેમ બેસા રોવે હમણાં લઈ જાઓ ને હા લઈ જાઓ બસ દાદા બાસડું નાઈ આવી જા મજા આવે બહુ ઠંડુ પાણી આવે ટપુ ચા પી લે બેટા ઓરિજિનલ કેવી લાગે કહું જો બહાર ફરવા ગયા હતા ભાઈ ઘરે બેઠા ઘડી ટપ્પુ કે હું થાકી ગયો એટલે જમવાનું બનાવવાનું આવડે કરતી હતી ટપ્પુ તો બહાર જમવા લઈ જાઓ થાકી ગઈ હતી ને આવ
તો રખડવાનું થાય તો પછી અત્યારે અમે જઈએ છીએ બહાર જમવા. હવે એ તૈયાર થઈ ગઈ બહાર જમવા હાટો તરત જ. તો અત્યારે અમે બહાર જમવા જ આવી છીએ. કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો. તો આપણે નીકળી ગયા છીએ બહાર જમવા માટે. ફેમિલી મસ્ત ફસલા થાકી ગયા છે. વાહ વાહ. કબુ હું તમે ભૂખડો ગમે ત્યાં ખાવાનું જ ગોતે. મારું કોપી કરીને શું ખાવાનું કોઈ કાંઈ હું નથી ખાવાનું ગોતતી. ચાલ એક તો બે મારે બાર જમી લીધું પણ એક જ તે છેલ્લે છે જમવામાં. સીધું મોડું એકવાર મયુર એલા ભાઈ યાર જમ્યું ને ફ્રેન્કી ખાવી હતી એટલે જો ફ્રેન્કી આટો વાટજન બેઠી. ફ્રેન્કી માટે વાટજન બેઠી. આપણે સોડા પીવાની છે ફર્સ્ટ ક્લાસ. કઈ સારી છે કાકા? જે સારી તમારી હોય બનાવજો. હમણાં ફોડીથી હા ભાઈ એ બનાવજો. પાકું પાકું. એ ફ્રેન્કી વાટે છે અને અમે જમીન તમે સોડા પીવા આવ્યા. આપણે હાટું બને છે મોજીટો થોડા આની માણસ સમજા ઓકાવે નહીં હો. લીંબુ લીંબુ નાખીને જમાવટ કરી. મોજીટો સોડા પીધી મજા કરાય એટલે જરાય ન હોય. બાપના પડી ગયા પૈસા. કોઈ દિવસ કોઈ મોજીટો સોડા ન પીતા આવે. એ હું ખોટો શોખ. હા જો ફ્રેન્કીની લુખી તો ખાવું ખાવું એટલું ખાવાનું તારે. તો ઘર ભેગા થાવ ડબ્બુ બધા વહી ગયા. તો ફાઇનલી અમે પાછા ઘરે આવી ગયા છીએ. જમીને બહાર જમવા ગયા હતા. જમીને પાછા આવ્યા છીએ અને વાગી ગયા છે કેટલા 10 વાગી ગયા છે. એટલે હવે હોવાની તૈયારી કરી છે. અને આજનો વ્લોગ અમે એન્ડ કરી. અને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ગમ્યો હોય કે ન ગમ્યો પણ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાંઈ નહીં, આપણે મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય. खत्म बाय बाय टाटा गुड बाय गया.